આગામી તારીખ 26મી જુલાઈને ગુરુવારથી માં દશામાના 10 દિવસ ગુણગાન ગાવાનો હવે સમય આવી ગયો છે। તે પહેલા રવિવારે કોર્સફિલ રોડ ભાગળ ખાતેથી માં દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તેની પર આપણે નજર કરીએ। મિત્રો 24મી જુલાઈને ગુરુવારથી માં દશામાના દિવસો શરૂ થઈ રહ્યા છે, ત્યારે આજે રવિવારે 20મી તારીખે માં દશામાની શોભાયાત્રા થોડી જ વારમાં પસાર થવાની છે। તે પહેલા હકડેઠઠ માનવમેદની સુરતીજનો ઉપસ્થિત છે। આપણે મહારાજ જે મેન છે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર, મારું નામ અલ્પેશભાઈ નટુભાઈ ચુનારા અને આ દશામાનું વ્રત 20 જુલાઈ ગુરુવારથી ચાલુ થાય છે અને 10 દિવસનું વ્રત હોય છે। જે કોઈ પણ સાચા મનથી આ વ્રત કરે છે એની દશામાં દશા સુધારે છે। ને આજે સુરત ખાતે ભવ્યથી અતિ ભવ્ય આગમન રાખેલું છે ને માતાજીને ગોળાદરા મહારાણા પ્રતાપ ચોકમાં બિરાજમાન કરવાના છે। ડીકેમ પરથી આગમન રાખવામાં આવેલું છે। કેટલા વર્ષોથી યાત્રા નીકળે છે? આ યાત્રા કમસે કમ 20-25 વર્ષથી નીકળે છે, પણ ડીકેમ પરથી 5 થી 6 વર્ષ સુધી યાત્રા નીકળે છે। આ શોભાયાત્રા અહીંથી કોર્સફિલ રોડથી નીકળી ક્યાં સુધી જશે? આ શોભાયાત્રા અહીંથી નીકળીને બાગલચાર રસ્તા થઈને ગલે મંદિરથી મોટી ટોકીઝ સરા દરવાજે પહોંચશે। કેટલા લોકો ભક્તો આમાં જોડાશે? આ માતાજીના આગમનમાં ગણતરી નથી, પણ અંદાજે 20 થી 15,000 પબ્લિક જોડાય છે દર વર્ષે। અચ્છા, 10 દિવસ સુધી જે કાર્યક્રમો છે એની શું રૂપરેખા છે? આ પેઢી 10 દિવસમાં 10 શણગાર છે, માતાજીના અલગ અલગ રૂપના શણગાર થાય છે અને આ પેઢી સારું વિચારેલું છે ને શણગાર અલગ અલગ કરવાની વિચાર છે, દર વર્ષથી બી વધારે સારું। કેવું લાગી રહ્યું છે માં દશામાં? આજે મને એવું લાગે છે કે સુરત ખાતે માતાજી સાક્ષાત આવેલા છે। તમે આ જોવો છો, આપણે પડદો ઓછશે તો તમને ખબર પડશે કે માતાજી રૂબરૂ છે, તમને એવો અનુભવ થશે। તમને લાગે જ છે ને બધા બોલો દશામાને। મિત્રો, આ માં દશામાના ભક્ત છે, તેઓ વર્ષોથી યાત્રા કાઢે છે અને ગોળાદરા મહારાણા પ્રતાપ જે 4 રસ્તા છે ત્યાં તેમનું મંદિર છે અને હમણાં થોડી જ વારમાં શોભાયાત્રા નીકળશે। બોલો દેવી દશામાત કી જય। ચેનલ માટે હું પ્રકાશ વાળા, કેમેરા વિજય મકવાણા સાથે કોર્સફિલ રોડ સુરત।